औरत હોય नीचे बैठी હોય ने तड़पती હોય ने पानी ने दवा मांगती હોય ત્યારે અચાનક જ ત્યાં કણે એક છોકરી ઇન્ટરવ્યૂ દેવા જતી હોય નીકળે છે। છોકરી જોઈ જાય એટલે તરત જ પૈસા દવા દેવાની બદલે પૈસા લઈ લે છે ને પેલીને દવા કે પાણી આપતી નથી અને કહે છે કે આ પૈસા મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એમ કહીને આ છોકરીઓ તરત જ પૈસા લઈને જતી રહે છે ને એટલી વારમાં ત્યાં કણે એક છોકરો આવે છે। એ પણ આની સાથે એવું જ કરે છે। એ પણ પૈસા લઈ લે છે અને પૈસા લઈને છોકરો હોય તરત જ ત્યાંથી જતો રહે છે ને પછી ત્યાં કણે એક બીજો છોકરો આવે। એ તો આ औरतને લલચાવે છે ને તેની સામે દવા ફેંકે છે અને કહે છે કે હું તને દવા નહીં આપું કારણ કે મારે તો આ પૈસા જોઈએ છે, મને તો પૈસા બહુ મહત્વ છે અને તને આમે કોણ દવા આપે, તારા જેવીને તો દવા આપવાની જરૂર જ નથી, અત્યારે એટલા પૈસા પડ્યા એટલે હું પૈસા લઈને જઉં છું। એટલું કહીને આ છોકરોએ તરત જ પૈસા પડ્યા પૈસા લઈને જતો રહે છે અને પાછળથી આરી તડપવા લાગે છે। પછી મિત્રો થાય છે એવું કે ત્યાં કણે એક ગરીબ કાકા આવે છે। ગરીબ કાકા આ છોકરીને પાણીની બોટલ અને દવા પણ આપી દે છે ને કાકારિયાએ તરત જ આ औरत જે પડી હોય એને ઊભી કરે છે ને ઊભી કરીને એને ગાડીની અંદર બેસાડે છે। પણ મિત્રો આ લોકો બધા ઇન્ટરવ્યૂ દેવા માટે જાય ત્યારે એ જ औरत હોય છે ને આ બધાને હવે કોણ નોકરી પર રાખશે ને એ જોવા જેવું છે। પણ એ જોતા પહેલા હે અંબે માતા જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ઘરમાં કદી ધનની કમી ન રહેવા દેતા અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે આ છોકરી હોય પહેલા જેટલા લોકોએ પૈસા લીધા હોય ને બધાને કાઢી મૂકે છે ને ઓલા ઈમાનદાર કાકા હોય એમને એકને નોકરી પર રાખી લે છે।